देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वावतारी सर्व सुखना धाम ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરા જીવ બાલા ડુબાના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવતી જય શ્રી સ્વામિનારાયણ। વિક્રમ સંવત 2077 ભાદરવા સુદ પંચમી ને શનિવાર તારીખ 11/9/2021। આજે ઋષિ પંચમીનો દિવસ છે। આ વ્રત બહેનોએ અવશ્ય કરવું જોઈએ, કેમ કે બહેનો માટેનું આ વ્રત કહેવાય। આમ તો બધાને કરી શકાય, ભાઈઓ ભાઈઓ બધા માટે આ વ્રત છે। આ વ્રતનો થોડું આપણે ઋષિ પંચમી વિશે સાંભળી લઈએ, પછી કથામાં પ્રવેશ કરીએ। ઋષિ પંચમીનો શું મહિમા છે? તો ઋષિ એટલે આકાશમાં આપણે જોઈએ છીએ તારામંડળ છે, રોજ તારામંડળના દર્શન થાય છે, પણ એમાં આપણે જોયું તારામંડળ હોય ને એમાં સપ્તર્ષિઓનું પણ મંડળ હોય છે, 7 ઋષિ। એને વેદોમાં વર્ણન કર્યું છે તારા વિશે કે સનાતન ધર્મમાં ઋષિ, સનાતન ધર્મમાં 7 મહાન સંતો થઈ ગયા, જે ઋષિઓના નામ છે 7 ઋષિઓના, સપ્તર્ષિ ઋષિ કહેવાય એને। એનું એવું નામકરણ થયું છે, પહેલાં વશિષ્ઠ ઋષિ, બીજા વિશ્વામિત્ર ઋષિ, ત્રીજા શૌનકજી, વામદેવજી, અત્રિજી, ભરદ્વાજજી, કર્ણવજી। આ રીતે સપ્તર્ષિઓના નામ શાસ્ત્રોની અંદર લખાયા છે। અને આ સપ્તર્ષિઓએ યોગની શોધ કરેલી। આ 7 ઋષિઓએ આ ભારત વર્ષની અંદર મોટામાં મોટી ભેટ આપી છે આ દેશને। બહુ મોટી ભેટ આ 7 ઋષિઓએ આપી છે, એટલે આ ઋષિઓનું, સપ્તર્ષિઓનું પૂજન કરવામાં આવે છે। એમ કહેવાય છે આ સપ્તર્ષિ મંડળ શનિ મંડળથી 1,00,000 યોજન ઉપર છે। આ 7 ઋષિઓએ દેશને કંઈક ને કંઈક દીધું, એટલે એનું સ્થાન તારામંડળમાં અખંડિત આપ્યું છે। અખંડિત તારામંડળમાં એ રહ્યા છે, એટલે આ ઋષિનું પૂજન કરવાનો બહુ મહિમા હોય। આજના દિવસે પાપ મુક્ત થઈ જવાય, અને આમે આ દિવસ ને માટે આ દિવસે જાણે અજાણતા થયેલ માસિક ધર્મમાં જે કંઈ પાપ કર્મ થઈ ગયા હોય એનું પ્રાયશ્ચિત માટેનું આ બહેનો માટેનું આ ખાસ વ્રત કહેવાય છે। ત્યારે આ ઋષિઓનું પૂજન કરવામાં આવે। સપ્તર્ષિ અને એક અરુંધતી ઋષિપત્ની, આટલાનું પૂજન કરવામાં આજના દિવસે આવતું હોય છે। એનો બહુ મહિમા છે। બ્રાહ્મણોને આજે જમાડતા હોય છે, પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે જતા હોય છે। પહેલાંની માન્યતા પ્રમાણે કોઈ છાવણી આમ માથે રાખે અને પછી આમ પાણી રાખે કે જેટલા કાણા પડે ને એટલા કાણામાં પાણી આવે ને એટલી વખત સ્નાન કર્યું કહેવાય, એવી બધાની માન્યતા પણ હોય છે। ત્યારે હિન્દુ ધર્મની અંદર આ મુખ્ય તહેવાર ઋષિ પંચમીનો ઉજવાય છે, પણ આ દિવસે વ્રતની કથા પણ બધા સાંભળતા હોય છે। ટૂંકમાં કથા પણ સાંભળી લઈએ। આ વ્રતની કથા પણ એ છે કે એક બ્રાહ્મણ ને એક બ્રાહ્મણી હતા,
સદગ્રહસ્થ ધાર્મિક જીવન જીવતા હતા. એમાં બધા નિયમ ધર્મ પાળતા હતા, પણ એમાં એક દિવસ અજાણતા એના ઘેરે મહેમાન આવેલા અને આ નિયમમાં ભંગ થયો, રજસ્વલા ધર્મમાં ભંગ થયો. એમ થયું કે મહેમાનને પણ જમાડી દીધા, એના પતિને પણ જમાડ્યા છે. આ પાપ કર્મને લીધે દેહનો જ્યારે અંતકાળ આવ્યો પછી એ બ્રાહ્મણી હતી ને એને કૂતરીનો જન્મ આવ્યો છે, અને બ્રાહ્મણ એના પતિને પણ રજસ્વલા સ્ત્રીના હાથનું ભોજન જમાડ્યું ને એટલે એને બળદનો જન્મ આવ્યો છે. કૂતરી અને બળદ થયા છે બીજે જન્મે. પણ લોકરિવાજ પ્રમાણે શ્રાદ્ધ 3 વર્ષે આવે ત્યારે એના દીકરાઓએ એમ કીધું કે આપણા માતા પિતાનું શ્રાદ્ધનો દિવસ આવ્યો છે, આપણે આજે બ્રાહ્મણોને જમાડીએ, દાન પુણ્ય કરીએ. એટલે આવું બધું પ્રસંગ એને ઘેરે રાખ્યો. બ્રાહ્મણોનો રસોઈ બધા બ્રાહ્મણો બનાવે છે. એમાં ક્યાંક મનમાં બ્રાહ્મણોને એમ છે કે આપણે અહીંયા રસોઈ કરીએ, અને દૂધપાક ઉકળતો હતો અને એમાં આમ સર્પની લાળ પડી. એમ થયું કે હવે આ બ્રાહ્મણો જમશે તો બ્રહ્મહત્યા લાગશે. પણ એ કોઈને ખબર નથી, બ્રાહ્મણો બીજી રસોઈ કરવામાં છે અને દૂધપાકની અંદર ઝેર પીડ્યું. ત્યારે કૂતરી ફળિયામાં બેઠેલી કૂતરી ભાળે કે અમારા નિમિત્તે દીકરાઓએ બ્રહ્મ ભોજન રાખ્યું છે, બ્રહ્મહત્યાનું મોટું પાપ થાય છે, આ બધા બ્રાહ્મણો જમશે, પુણ્યને બદલે પાપ કર્મ લાગશે. એટલે દીકરાને વહુના ભાળતા આ દૂધપાકને હું અબડાવી જાઉં ને તો કોઈ ન જમે. એટલે દીકરાને વહુની નજર હતી ને ત્યારે જ કૂતરીએ સીધું મોઢું નાખ્યું, દૂધપાકમાં મોઢું અડાડ્યું. એટલે તરત જ એમ થયું કૂતરાએ બોટી ગયેલું દૂધ હવે દૂધપાક હાલે નહીં. એટલે દીકરાને વહુને બહુ ક્રોધ ચડ્યો છે. એમ થયું કે અત્યારે હવે બધી રસોઈ તૈયાર થઈ ગઈ, આટલો મોટો બધો દૂધપાક હવે ફરીવાર ક્યારે બને? આ કૂતરી ઘરની પાળેલી દરરોજ આંગણે બેઠી હોય, ક્યારેય ઓસરીને કોર ન ચડે, આજ દૂધપાક અભડાવ્યો, માટે આજ તો એને મારવીશ. એમ કરીને દરવાજા બંધ કરીને અળગતું ચૂલામાંથી લાકડું લઈને કૂતરીને માર્યો છે. પગ દાજી ગયા, બરડો દાજી ગયો, આખી લોહી લુહાણ થઈ ગઈ કૂતરી, અને પછી બહાર કાઢી મૂકી છે. આવી હાલત કૂતરીની થઈ. અને આખો દિવસ ઓલા બળદિયાને એના દીકરાઓએ હાથી એને હળે જોડીને આખો દિવસ કામ કરાવ્યું, પણ મોઢેથી ચીકલું જોડવાનું ભૂલાઈ ગયું ને એમને આમ ખીલે બાંધી દીધો. અને આખો દિવસ એને હળ હાંકતા માર પણ એટલો મારેલો. એટલે બળદિયો દુખી ખીલે છે, આ બાજુ કૂતરી પણ ઢવડાતી શેરીમાં આટા મારે છે, લોહી લુહાણ છે. આ બાજુ બ્રાહ્મણોને તો બીજો દૂધપાક કરીને જમાડ્યા, દક્ષિણાઓ દીધી, પુણ્યદાન કર્યા, બધું થઈ ગયું. પણ પછી સાંજનો સમય થયો ને એટલે કૂતરી પાણી જવાના ભૂંગળામાંથી ઢવડાતી અંદર આવી. ફરજામાં જે એના પૂર્વનો જે પતિ બળદના રૂપમાં, એટલે એને તો ઓળખાણ હતી. આમ તો ભગવાનના ભગત હતા, પણ આ રીતે સહેજ નિયમ ભંગ થઈ ગયો એટલે એને આ જન્મ આવ્યો હતો. ઓળખાણ એને થઈ ગઈ હતી પૂર્વની ભગવાનની ઈચ્છાથી. એટલે બળદિયા પાસે જઈને એના દુઃખની વાત કરે છે કે આજ તો મને આ રીતે દીકરાને હોવે માર્યો છે, લોહી લુહાણ છું. ત્યારે બળદિયાએ પણ કીધું એ બધું તારા પાપનું ફળ છે હો. તે રજસ્વાલા ધર્મમાં હતી ને મને જમાડ્યો ને એટલે મારે બળદ થવું પડ્યું છે, માટે બધું તારા પાપનું પરિણામ છે. મને ન જમાડ્યો હોત તો મારે તો ન થવું પડે. આમ બંને વાતો કરે છે ને ત્યાં દીકરાએ સાંભળી વાત કે આ ફરજાની અંદર પશુઓ વાતો કરતા હોય માણસની જેમ. ત્યારે જૈન જ્યાં જોયે છે ત્યાં તો વાસા બંધ થઈ ગઈ. ખબર પડી ગઈ આ માતા પિતા લાગે છે બંનેની વાત ઉપરથી. પછી જંગલમાં જઈને એક લોમશ ઋષિને પૂછ્યું છે કે આવી રીતે માતા પિતાની અવગતિ થઈ હોય તો એની સારી ગતિ થાય એના માટેનું શું કંઈ સાધન શું કરીએ તો થાય? ત્યારે કીધું ભાદરવા મહિનાની 5મ આવે, ઋષિ પંચમી જેને કહેવાય છે, એનું વ્રત કરો. બધા સગાવાલા ભેગા થઈને વ્રત કરો, બ્રાહ્મણો જમાડો, દાન પુણ્ય કરો, અને એ વ્રતનું ફળ તમારા માતા પિતાની જે અવગતિ થઈ છે એને આપો.
અને એના પ્રતાપથી એની સારી ગતિ થશે. અને પછી બધાએ આ ઋષિ પંચમીનું વ્રત કર્યું અને પછી એની સારી ગતિ થઈ છે. કૂતરીના અને બળદિયાના દેહમાંથી છુટકારો થયો છે. આવી આ વ્રતની કથા શાસ્ત્રોની અંદર આવે છે. ત્યારે આ રીતે જો એક વખત જ આવી ભૂલ થઈ ગઈ તો પણ આવો જન્મ આવતો હોય તો જાણી જોઈને જે આ વ્રતનો ભંગ, જે કોઈ રજસ્વલા ધર્મ ન પાળતા હોય એને તો કેટલું મોટું પાપ લાગે. માટે બહેનો માટે તો આ ખાસ વ્રત છે. શ્રદ્ધાપૂર્વક જે કોઈ વ્રત કરે એના સમસ્ત બીજા પણ પાપો દૂર થઈ જાય છે. એવો આ ઋષિ પંચમીનો બહુ મોટો મહિમા છે. માટે બહેનો અને પુરુષો બધાને આ વ્રત કરી શકાય. અજાણતા થયેલા બધા પાપ કર્મોનું પ્રાયશ્ચિત માટેની આ ઋષિ પંચમી છે. માટે ખાસ તો બહેનોએ અવશ્ય કરવું, બધા પાપોથી મુક્ત થઈ જવાય છે. આ રીતે આ ઋષિ પંચમીનો બહુ મોટો મહિમા છે. ફલાહારા જે કરવાનું હોય છે એટલે સામા પાચમ પણ કહેવામાં આવે છે. સામા પાચમ એટલે કે સાંબો, એનાથી ફરાળ વિશેષ કરવાનો આ જે મહિમા હોય છે. ત્યારે આ ભગવાનની કથામાં આપણે પ્રવેશ કરીએ. મૂળ આપણે જે દરરોજ કથા સાંભળીએ છીએ પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની અંદર આપણે પ્રવેશ કરીએ. કથા સુણે તે કહી આદિ ભક્તિ, કથા સુણે તે કહી આદિ ભક્તિ, જેથી વધે છે નવધાની વ્યક્તિ, જેથી વધે છે નવધાની વ્યક્તિ. પ્રાણ પ્યારા પ્રભુજીની કૃપા, પૂજ્ય ગુરુજીના આશીર્વાદથી આ ગ્રંથ ચાલે છે. ત્યારે આજે પાંચમનો દિવસ ને પાંચમો કથાનોય પાંચમો દિવસ. તિથિ પ્રમાણે આપણે પહેલા દિવસ ભાદરવા મહિનાની શુભ શરૂઆત થઈ ત્યારે જ આ ગ્રંથની શરૂઆત થઈ છે ને, એટલે તિથિ પ્રમાણે આ ગ્રંથ ચાલે છે. ત્યારે ગઈકાલની કથા અને આપણે માનસ પટ ઉપર ધારીએ. ગઈકાલે શું કથામાં આવ્યું હતું? પુષ્પ બીજું કાલે શરૂ થઈ ગયું ને. પરમ દિવસે પુષ્પ પહેલું પૂરું થયું, કાલે બીજા પુષ્પમાં પ્રવેશ કર્યો. ત્યારે ગ્રંથ કરતા લેખકે સ્તુતિ વંદના કરી છે. દેવોને, અવતારોને, ધર્મકુળને બધાને વંદના કરી છે. સુવાસિની ભાભી વગેરેને વંદના આ બીજા પુષ્પમાં વંદનાનો પુષ્પ છે આખું. ત્યારે એ પુષ્પ જ ચાલે છે. જ્યાંથી અધૂરું છે ને આ બીજું પુષ્પ, તો આપણે આગળ વધીએ. ભગતજી વંદના કરે છે, ધર્મકુળની જ વંદના ચાલે છે જીવો. ત્યારે અમદાવાદના આદિ આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને વાઘજી ભગત વંદના કરે છે. શ્રી ધર્મદેવ સુત રામ પ્રતાપ ગેહ, માતા સુવાસની થકી પ્રગટેલ જેહ. શ્રી ધર્મદેવ સુત રામ પ્રતાપ ગેહ, માતા સુવાસની થકી પ્રગટેલ જેહ. હું કીધું? વંદનાત્મક આ પ્રકરણ પુષ્પ છે બીજું. ત્યારે એમ કહેવા માગે છે શ્રી ધર્મદેવ સુત રામ પ્રતાપ ગેહ. ગેહ એટલે ઘેર. ધર્મદેવના મોટા પુત્ર એવા રામ પ્રતાપભાઈને ઘેર માતા સુવાસિની થકી પ્રગટેલા છે, જેમને શ્રીજી મહારાજે સ્વહસ્તે પોતાના દત્તપુત્ર કરીને ગાદીએ સ્થાપ્યા છે. અમદાવાદ દેશની ગાદીએ જે સત્સંગના આચાર્ય તરીકે સુપ્રસિદ્ધ કર્યા છે, જેઓ સ્વધર્મ, જ્ઞાન એવા અનેક ગુણોએ સુજાણ છે, જેને મહાપ્રભુજીનો અમાપ મહિમા છે. પ્રત્યેક રોમે રોમમાં હરિકૃષ્ણ નામ જે રેટ્યા જ કરે છે.
એવા ગુરુ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ છે, જેઓ ધ્યાનમાં નિમગ્ન રહેતા ત્યારે દેહનું ભાન પણ ભૂલી જતા, આવા શબ્દોથી વંદના કરે છે. એવા ગુરુ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને વંદન કરું છું, જે ધ્યાનમાં નિમગ્ન રહેતા હતા. ભગવાનનું ધ્યાન, ભજન, પૂજા જે કંઈ કરતા ને એ ધ્યાનપૂર્વક કરતા હતા. ભગવાનનું ધ્યાનનું અંગ હતું. એમાં પણ પોતે પૂજા કરતા ને ત્યારે એવી સજાગ થતી પૂજા કરતા, જેને સદાય લૂણ સાકર છે સમાન. કેવા હતા? લૂણ ને સાકર જેને સમાન થઈ ગયા હતા. લૂણ ને સાકર સમાન હતા એટલે કે લૂણ એટલે શું? મીઠું અને સાકર સમાન થવા એ કઈ હેલી વાત છે? આપણે તો થોડું મીઠું ઓછું હોય તો આપણને તરત ખબર પડી જાય. લે, શાકમાં મીઠું નાખતા કોઈ ભૂલી ગયા હોય, તરત જ આમ મોઢું તરત બગડી જાય કે નહીં? મીઠું જ નથી આમાં નાખ્યું. મીઠા વધુ થઈ ગયું હોય તોય ખબર પડી જાય આપણને. તો આ જીભ તરત જ બધો સંદેશ આપ્યા જ કરે. આ જીભ ઉપર બધું આમ આ ટેરવા ઉપર જ છે જે છે એવું. આમ તો આગળ કાંઈ નથી. ટેરવું એવું ભગવાને મૂક્યું છે, એમાં કેવું કેમિકલ મૂક્યું છે, બધોય સ્વાદની એને ખબર પડી જાય તરત જ. પૂજ્ય બેનને ગમે એવું શાક આપો ને, ક્યારેક મીઠું ભૂલાઈ ગયું હોય ને, સાંખ્યોગી બેનો થાળ કરતા હોય, ક્યારેક વળી રસોઈ છે ક્યારેક ભૂલાઈ પણ જાય, ક્યારેક ઓછું થાય, ક્યારેક વધુ પણ થઈ જાય. ગમે એવું કર્યું હોય ને તો કોઈ દિવસ બોલે નહીં, ક્યારેય નહીં કીધું હોય. હા, મીઠું ભૂલી ગયા હોય ને તોય એમ ન કે આમાં મીઠું ભૂલાઈ ગયું છે. કોઈ સામેથી એમ કે આમાં મીઠું નથી બેન, મીઠું વગેરેનું શાક છે, કે કાંઈ વાંધો નહીં, ભગવાન જમ્યા ને, આપણે શું બહુ સરસ છે હો, તમ તાર બહુ સારું છો. બનાવવાવાળાને આમ મૂંઝવણ ન થઈ જાય, કર મારાથી ભૂલાઈ ગયું, મારાથી ભૂલાઈ ગયું, એમ મૂંઝાઈ ન જાય ને, એટલે બેન આમ પ્રોત્સાહન આવે, બહુ સરસ થયું છો તમ તાર, મૂંઝાતા નહીં, કાંઈ વાંધો નહીં, ભૂલાઈ જાય એમાં શું. થાળ છે ક્યારેક ભૂલાઈ જાય, એમ ગમે એવું થયું હોય ને ક્યારે એને ખબર ન હોય. એક વસ્તુ આપો તો એક જ વસ્તુ ભગવાનનું નામ લેતા લેતા જમાડવા માંડે, બીજી વસ્તુ બાજુમાં પડી રહી એટલે મને ખબર ન રહે. એવા મૂર્તિમાં મસ્ત બનીને અને ભગવાનને જાણે જમાડતા હોય ને એમ મૂર્તિમાં રહીને જમાડવું, એમ ભગવાનને ભૂલીને જમવું નહીં. એવા આ સંત વિભૂતિની બધી જ ક્રિયા આપણને આમ જોઈએ ને તો આપણને એમ લાગે ભગવાનને ભૂલીને કાંઈ ન કરે. ત્યારે આ આચાર્ય મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ એવા હતા, લૂણ સાકર અને સમાન, બંને સમાનતા હોય. કેવી સ્થિતિ ઊંચી છે. પાછા પિંડ બ્રહ્માંડ થકી તે પર વર્તનાર એવા અવધ ગુરુને નમું વારંવાર. લ્યો, બ્રહ્માંડ ને પિંડ થકી તે પર વર્તનારા હતા. પિંડ અને બ્રહ્માંડને ઓળખો તમે? પિંડ એટલે શું? આપણું આ પંચભૌતિક શરીર, આ શરીર છે ને એને પિંડ કહેવાય. અને બ્રહ્માંડ એટલે 14 લોક ભેગા કરીએ ત્યારે બ્રહ્માંડ થાય. આપણીથી ઉપર 6 લોક છે, 7મો આ મૃત્યુલોક છે. આપણીથી નીચે એટલે કે આ પૃથ્વીથી નીચે બીજા 7 પાતાળ છે. અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ ને પાતાળ. આ ભૂલોક, ભૂઅરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, સત્યલોક, એમ ગણી લો ને 14 માળનો એક ફ્લેટ. 14 માળ, વધારે માળના અત્યારે તો થઈ જાય છે ને. શિકાગોમાં, અમેરિકામાં તો 108 માળની બિલ્ડિંગ છે. કેટલા કેટલા માળવાળા મકાન થાય છે. આપણે એમ ગણો 14 માળનો એક ફ્લેટ, બંગલો. 14 લોક ભેગા કરીએ ને ત્યારે એક બ્રહ્માંડ થાય. અને આ પિંડમાં છે એવું જ બ્રહ્માંડમાં છે. એમ કહેવાય છે આપણા શરીરમાં જે રચના છે ભગવાને ગોઠવી છે ને, એ બધી જ રચના ભગવાને બ્રહ્માંડમાં ગોઠવી છે. આ બ્રહ્માંડમાં 999 નદીઓ છે, 7 સમુદ્રો છે. તો આપણા શરીરની અંદર પણ 999 નાળિયું છે. અને કુક્ષીની અંદર જળ રહ્યું છે. જેમ 7 સમુદ્રમાં પાણી છે ને, એમ કુક્ષીની અંદર જળનો સંગ્રહ છે. બધી જ રચના એવી. બ્રહ્માંડમાં મોટું છે તો પિંડમાં ઝીણું છે, નાનું છે. 999 નદીઓ બહુ મોટી હોય
તો શરીરની અંદર ને તો નાડીયું 999 છે તો કેવી હોય? એકદમ સૂક્ષ્મ પાતળી વાળ જેવી પાતળી નાડીયું હોય આપણા શરીરની અંદર. એટલે આઘા પાછું જે શરીર આમ મવડાય વધારે તો એ નાડી આઘા પાછી થઈ જાય તો દુખાવા નથી ઉપડતા? આમ પગ મવડાઈ ગયો, પગ ધ્રસકાઈ ગયો, ઠેસ આવી ગઈ, કે પગ આમ સીધો ઉપરથી નીચે પડી ગયો, 2-3 પગથિયા બાકી રહી ગયા હોય, એટલે નાડી આઘા પાછી તરત થઈ જાય. કેમ કે એકદમ વાળ જેવી પાતળી, એને ખસતા વાર ન લાગે ને, એટલે રગ એકદમ આઘા પાછી થઈ જાય. પણ ઘણા નથી કહેતા મને રગ ચડી ગઈ એટલે દુખાવો ઉપડે, પછી હલી ચલી ન શકે, ઊભું ન થવાય, આવું ઘણા ને થતું હોય. હાલતા હાલતા આમ પાછુંવાળું જોવા જાય ત્યાં આમ રગ આઘા પાછી થઈ જતી હોય. એટલે બહુ ધ્યાન રાખવું પડે. આ કાચની બોટલ જેવો આ શરીર કહેવાય. કાચની બોટલને કેટલી સાચવવી પડે. બહારગામથી તમે લઈને બસમાં આવતા હો અને એ બસમાં બહુ ગીર્દી થઈ હોય ને ભીંગમાં બોટલ આવી ગઈ હોય તો ક્યારે ભૂકો બોલી જાય કંઈ ખબર પડે? એમાં શરીરનું એવું છે, અભિમાન કર્યા જેવું જ નથી. ગમે ત્યારે ગમે તે થઈ જાય, શું થાય કાંઈ નક્કી નહીં. માટે શરીરનું કંટ્રોલ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. એ જેમ રાખે એમ રહેવાય. એ આપણને હાજા રાખે કે માંદા રાખે, જેમ રાખે એમ આપણે તો એને આધીન છીએ. આપણે સ્વતંત્ર નથી, આપણે તો પરતંત્ર છીએ. ભગવાનને આધીન આ દેહ બધું એના હાથમાં છે, રિમોટ કંટ્રોલ એ રાખીને બેઠા છે. ત્યારે અવધ પ્રસાદજી મહારાજને બ્રહ્માંડ ને પિંડ થકી પર વર્તનારા હતા. લ્યો એ કહેવા માગીએ છીએ. પિંડ અને બ્રહ્માંડથી પર એટલે સમજાણું? શરીરમાં ક્યાંય એની નજર નથી, આખા બ્રહ્માંડમાં ક્યાંય એને શરીરમાં પ્રીતિ નથી, અને આખા બ્રહ્માંડમાં કોઈ વસ્તુ પદાર્થમાં કોઈમાં ક્યાંય પ્રીતિ નથી. માણસ હોય, વસ્તુ પદાર્થ હોય, ઘર હોય, ક્યાંય નહીં. તો પ્રીતિ ક્યાં લાગેલી છે? અખંડ ભગવાનમાં છે. ક્યાંય પ્રીતિ નથી તો ભગવાનમાં પ્રીતિવાળા છે. પિંડ બ્રહ્માંડમાંથી પર વર્તનારા. એક વાત કરે છે લેખક કે એવી કેવી એની આત્મસ્થિતિ હતી. એકવાર અયોધ્યા પ્રસાદજી મહારાજને પૂજા કરતા હતા ને, તે પૂજા આમ છાલ ઓઢીને પૂજા કરતા હતા. ત્યાં વાહામાં ઠાકરીઓ વીછી ચડી ગયો. ઠાકરીઓ વીછી એટલે વીછીના ઘણા પ્રકારો હોય ને, એમાં બધા કરતાં ઝેરીમાં ઝેરી વીછી હોય ને તો ઠાકરીઓ. સર્પમાં મોટામાં મોટો તક્ષક નાગ કહેવાય, અને વીછીમાં ઠાકરીઓ મોટો કહેવાય. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં લખ્યું છે કે મોટાઈ કોની? જેમ સર્પમાં મોટેરો તક્ષક, વીછીમાં ઠાકરીઓ વળી, એ હ મોટપ દુઃખદાયક, સમજો સહુ મળી. 64 પદીમાં આવી પંક્તિઓ લખી છે મોટાઈ વિશે. બહુ મોટપ દુઃખદાયી છે એ વિશે સ્વામી તો સમજાવે છે, એમાંથી દ્રષ્ટાંતો દીધા છે. એટલે વીછીમાં ઠાકરી છાલ ઉપર ચડી ગયો. અયોધ્યા પ્રસાદજી મહારાજ તો અખંડ આત્મસ્થિતિમાં વર્તનારા હતા. ભગવાનની પૂજામાં બેઠા હતા. બોડે એટલે કે વાહામાં વીછી ચડ્યો હોય તો ડંસ તો દીધા વગર રહે, એનો તો એ સ્વભાવ મૂકે. આખા વાહામાં ફરી વેળ્યો, ડંસ માંડ્યો છે દેવા ચારે બાજુ. આમ ખુલ્લું શરીર છે, ખાલી ચાદર ઓઢી હોય એટલે શરીર ખુલ્લું જ કહેવાય. આખા શરીરનો ભાગ ખુલ્લો છે એટલે બધી જગ્યાએ ફરી વેળ્યો, પણ એક સહેજ પણ સ્થિતિમાંથી ડગ્યા નથી. પૂજા કરતાં કરતાં હલ્યા પણ નહીં. જુઓ તો ખરા કેવી ઊંચી સ્થિતિ કહેવાય. આપણે ક્યાં ક્યાં ઈ આપણી આજુબાજુમાં ક્યાંક માખી ઉડતી હોય, મચ્છર ઉડતું હોય તો આપણે એને આઘા પાછું કર્યા વગર રહી ન શકીએ. એને આઘું મૂકીએ પછી જ બેસીએ. ચડી ગયું હોય તો આપણને બધી ખબર હોય કે મચ્છર કવડે છે, ઉડાડી બધી વ્યવસ્થા કરી લઈ. પણ આ તો વીછી કરડ્યો. મચ્છરને તો વાત જ જુદી છે. તો વીછીનો તો ડંસ કેવો હશે? જેને ગળ્યો હશે એને ખબર હશે. વીછીની વેદના બહુ ભારે છે. હું ડંસ દીધો હોય ને ખબર હોય, ઊંધાન ચિતા કરી નાખે, આળગોટિયા ખવરાવી દી, શરીરનું ભાન પણ ન રહે, એવી વેદના. ત્યારે પૂજામાંથી ડીગ્યા નથી. એ તો જુઓ, વંદન કરીએ અયોધ્યા પ્રસાદજી મહારાજની આત્મસ્થિતિને.
આજે લેખક અયોધ્યા પ્રસાદજી મહારાજને યાદ કરે છે તો આપણે વંદન કરતા રહીએ હો. સાથે સાથે આપણે કાંઈ સ્પેશિયલ વંદન કરીએ એવા નથી. આપણે કાંઈ એવું યાદ આવે નહીં. આ તો લેખકને સહારે સહારે આપણે પણ સાથે સાથે જ્યાં બેઠા છો, જ્યાં કથા સાંભળો છો, ત્યાં ભાવિક ભક્તો આપણે આ એક એક મુક્તોને વંદન કરતા રહેજો. જેના નામ આવે ને એને લેખકની સાથે સાથે મનોમન અંતરના ભાવથી વંદન કરી લેવા. કેવી ઊંચી સ્થિતિવાળા હશે. બેસી રહેલ પ્રભુ પૂજનમાં નિશંક. કવિ આ પ્રસંગને યાદ કર્યો છે વંદન કરવામાં. હો, જો એક તો આશીર્વાદે મગાઈ જાય, વંદનાય થઈ જાય, એના ગુણનું ગાન પણ થઈ જાય. બેવડો તેવડો લાભ છે આ. લ્યો, આ કવિની કેવી મોટી કલ્પના છે. એક તો એના ગુણાનું વાદ થઈ જાય, પ્રગટના ગુણ, પ્રગટ પ્રભુના મળેલા આ બધાના ગુણો ગાય છે આ વાઘજી ભગત. ભગવાન, એના સંતો, ધર્મકુળ બધાના ગુણો એક એકને સંભાળીને ગુણાનું વાદ કરે છે. બધાના ગુણ ગાવા એ તો સારી વાત છે ને. આપણે પણ ગાવા મળ્યા. આપણા મોટા ભાગ્ય કહેવાય ને. આપણા ભાગ્યના આપણે વખાણ આપણે કરતા જઈએ હો, કે આવા આપણે ક્યાં હાથે ગુણો ગાઈએ એવા છીએ. ત્યારે પૂજામાં સ્થિર બેસી રહ્યા, હલ્યા પણ નહીં, છોડ્યું ન ધ્યાન નહીં, જાણ કર્યું લગાર, એવા અવધ ગુરુને નમું હું વાર વાર. ધ્યાન ન છોડ્યું એટલે કે જે ભગવાનમાં ધ્યાન મગ્ન થઈ ગયા હતા ને પૂજામાં, એ સ્થિતિમાંથી ડગ્યા નહીં. ભગવાનમાંથી મન આગા પાછું જવા જ ન દીધું. કેટલા ડંસ દીધા. પૂજા પૂરી થઈ ગઈ પછી આમ કરીને આમ ચાદરને ખંખેરીને ત્યાં પટ દઈને વીછી પડ્યો. ત્યારે સેવકને કીધું આ વીછીને આમ નાખ્યાવો. કોઈને એમ પણ ન કીધું કે મારા શરીરે આટલા ડંસ દીધા, આમ થઈ ગયું, આમ થઈ ગયું. કાંઈ ફરિયાદ નહીં, કાંઈ નહીં. ધ્યાન ભજનમાં વૃત્તિ દેહથી પર રહેવા પણ. કેવી એવી સ્થિતિ. ખાસ આ લેખકે આ યાદ કર્યું, દેહથી પર વર્તનારા એવા અવધ પ્રસાદજી મહારાજને વંદન કરું છું. જેવા તેવા નહીં હો, ઊંચી સ્થિતિવાળા. એવી કરેલ અતિશેષિદ આત્મનિષ્ઠ, કલ્યાણકારી સદગુણ વિશે વરિષ્ઠ, ત્યાગી ગૃહી સકળને સુખયાપનાર, એવા અવધ્ય ગુરુને નમું વાર વાર. અવધ ગુરુ એવા આચાર્ય હતા. આ ત્યાગી ગૃહી બધાને સુખ આપતા, કલ્યાણકારી સદગુણ વિશે વરિષ્ઠ. કલ્યાણકારી ગુણોમાં તો એ શ્રેષ્ઠ હતા. ભગવાનને રાજી કરવામાં પાછી પાની કરતા નહીં. ત્યાગી ગૃહી સકળને સુખ આપનારા. ત્યાગી સંતો હોય, ગ્રસ્ત હરિભક્તો હોય, બધાને સુખ આપતા હતા. બધાને પ્રેમથી બોલાવતા હતા. બધાને સુખ જ આપ્યા કર્યા છે. એવા આચાર્ય મહારાજ એવા સદગુણશીલ હતા. સત્સંગીને અધિક ભાવ વધે હંમેશ, સર્વે સમાજ સહ વિચરતા વિશેષ. સત્સંગીમાં અધિક ભાવ વધે એટલા માટે હંમેશા સંતો ભક્તોનો સમાજને સાથે રાખી અને પોતે ગામડે શહેરે વિચરણ કરતા. લ્યો, સંતો ભક્તોને તો સાથે જ રાખતા. પૂછે સદા કુશળ ક્ષેમ પ્યાર. પૂછે સદા કુશળ ક્ષેમ અપાર પ્યાર. બહુ જ પ્રેમથી બધાને ક્ષેમ કુશળ પૂછતા કે ભાઈ મજામાં છો ને, એ ભાઈ સુખી છો ને, હવને ઉતારા પાણી મળ્યા છે ને. આ બધાને કુશળ સમાચારો પૂછ્યા કરતા. તબિયત પાણી પૂછે, સત્સંગ ભજન કેમ કરો છો, પ્રેમથી ભાવથી પૂછતા હો. એવા આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા. એના તો બહુ સદગુણો છે. આ તો આપણે પ્રસંગોપાત કથા એવી છે એટલે વંદનાત્મક છે, એટલે એનું આખું આખ્યાન લેવા જઈએ ને તો એનો તો ગુણો ખૂટે નહીં. ક્યારે ભગવાને એને આદિ આચાર્ય બનાવ્યા હશે.
કેવા હશે, ત્યારે ભગવાને એની ચોઈસ કરી લીધી હશે ને. પાછું આગળ લખે છે, સત્સંગીનું વિકટ સંકટ સાંભળીને દેતા બહુ ધીરજ તે દુઃખમાં ભળીને. જ્યારે સત્સંગીઓને કંઈક વિકટ સંકટ આવે એવું એને સાંભળવા મળે ત્યારે બહુ ધીરજ દેતા અને એના દુઃખમાં ભાગ લેતા. હો, કોણ? અયોધ્યા પ્રસાદજી મહારાજ. કોઈ દુઃખી હોય, સંકટમાં હોય, એની બધી વાત સાંભળે પ્રેમથી અને એના સાથ સહકારમાં રહેતા હતા, એના દુઃખ નિવારતા હતા. પિતા સુપુત્ર સમ પ્રેમ વધારનાર, એવા અવધ ગુરુને નમું વાર વાર. એક પિતા પોતાના સારા પુત્રો પ્રત્યે કેવો ભાવ રાખતા હોય, એવો બધા સત્સંગીઓ પ્રત્યે અવધ પ્રસાદજી મહારાજ ભાવને પ્રેમ વધારતા હતા. પૃથ્વી તણા રજકણો વનપત્ર જ્યાય, બારિશ બુંદ અગણિત ગણી શકાય. તોપી અવધ્ય ગુરુના ગુણ માપ લેતા, થાકે અનુભવી ભવિષ્ય કવિ કહેતા. એમ કહે છે કે પૃથ્વીના રજકણો કદાચ ગણી શકાય, વનના પાંદડાઓ કદાચ ગણી શકાય, વરસાદના બુંદો ગણી શકાય, પણ અયોધ્યા પ્રસાદજી મહારાજના ગુણ તો અમાપ છે. એનું માપ લેતા તો બલબલા અનુભવી કવિઓ પણ થાકી જાય, કોઈ ના ગણી શકે એના એટલા અમાપ ગુણો છે. સિંધુ સમાન ગુણવાન અપાર આપ, જે દરિયા જેવા અપાર ગુણવાન છે, જેની કીર્તિ તો અમાપ ઉજ્જવળ છે. સંપૂર્ણ ગુણ કહો ગુણ ઉચ્ચારનાર, એવા સમર્થ આપ કરો કૃપાય. સંપૂર્ણ ગ્રંથ મમ બુદ્ધિ બળે ન થાય, શબ્દો તણી સુરચના ઉર થાય યાદ. એવી સહાય કરજો અવધ પ્રસાદ. આશીર્વાદ માંગ્યા છે કે મને એવા આશીર્વાદ આપો હે અયોધ્યા પ્રસાદજી મહારાજ, આદિ આચાર્ય મહારાજ, આપો મને આશીર્વાદ. ગ્રંથ રચવામાં મારી બુદ્ધિ બળે, મારા બુદ્ધિ બળે આ ગ્રંથ થોડો થાય. શબ્દોની મારે જે જરૂર પડે એની ગૂંથણી કરવાની થાય, એ બધું મને ઉર્મા સ્ફુરે એવી કૃપા કરજો. અત્યારે તો મારે એની જરૂર પડી છે, જેની જરૂર પડી હોય એ માગે ને, મારે અત્યારે એની જરૂર પડી છે, ત્યારે હું તમને તમારી પાસે આ માગું છું, ગ્રંથ રચવામાં સહાય કરજો. આ રીતે અયોધ્યા પ્રસાદજી મહારાજને વંદન કર્યા. હવે બંને દેશનું બેલેન્સ રાખવા વડતાલના રઘુવીરજી મહારાજની પણ સ્તુતિ કરી છે. આ ભગતજીને એવું નથી કે હું અમદાવાદ દેશનો કહેવા આવતો, એક બાજુ જ બધું આ ગ્રંથ રચવામાં આવે ને ત્યારે બંને દેશને સાથે રાખીને ગ્રંથોની રચના થતી હોય છે. કાંઈ ભેદભાવ રાખીને કોઈ કવિઓ ગ્રંથ ન રચે, આખો સત્સંગને સાથે રાખીને ગ્રંથોની રચનાઓ થતી હોય. ત્યારે ભગવાન એની પાસે ગ્રંથો રચાવતા હોય ને, જે ગ્રંથો રચાશે એમાં બધી જ લીલાઓ આવતી હોય. અમુક ગ્રંથોની અંદર એમ હોય કે અમુક લીલાનું વર્ણન અમુક કવિઓએ વિસ્તારથી કર્યું હોય, તો બીજા ગ્રંથો રચે ત્યારે એવું ધ્યાન રાખે કે આ લીલા, આ ગામની લીલાનું વર્ણન આમાં ઓછું થયું છે, તો આપણે એ લીલા વધારે પ્રકાશિત કરીએ, એમ કરતા હોય. બાકી કોઈને ભેદભાવ તો હોતો જ નથી. ત્યારે આ લેખક હવે અમદાવાદ દેશના અયોધ્યા પ્રસાદજી મહારાજને વંદન કરીને સીધા બીજા આદિ આચાર્ય મહારાજ વડતાલના રઘુવીરજી મહારાજને હવે વંદના કરે છે. જો કેવી એની વિશાળતા છે. આપણે પણ રઘુવીરજી મહારાજના ચરણોમાં વંદન કરી લઈએ અને શબ્દો સાંભળીએ કેવા ગુચ્છા છે. શ્રીજી તણા પ્રાત ગણાયતાત, માતા પવિત્ર વરિયાળી સુનામ ખ્યાત. શ્રીજી તણા ભ્રાત ગણાયતાત, માતા પવિત્ર વરિયાળી સુનામ ખ્યાત. પોતે સ્વહસ્ત પ્રભુ દત્તક પુત્ર લીધ, જેને પ્રભુ પ્રગટમાં પરિપૂર્ણ પ્રીત. એમ લખ્યું કે શ્રીજી તણા ભ્રાત ગણાય તાત. એના પિતા કોણ હતા? રઘુવીરજી મહારાજના શ્રીજી તણા ભ્રાત. ભ્રાત એટલે ભાઈ.
ઓલા મોટા ભાઈના દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજને વંદન કર્યા. હવે ભગવાનના નાના ભાઈ ઈચ્છારામજી મહારાજના દીકરા રઘુવીરજી મહારાજને યાદ કર્યા છે. માતાનું નામ પણ વરિયાળીબાઈ, જેના પિતા પ્રભુના નાના ભાઈ માતા વરિયાળીબાઈ, પોતે પ્રભુએ દત્તપુત્ર સ્થાપ્યા, જેને પ્રભુ પ્રગટમાં પરિપૂર્ણ પ્રીત, ભગવાનમાં એવી પ્રીતિવાળા રઘુવીરજી મહારાજ પણ હતા. જેના ઈચ્છારામભાઈ પિતા ઈચ્છારામભાઈ પણ એવા જ પ્રીતિવાળા હતા, એવા જ પ્રીતિવાળા હતા. તો પુત્ર પણ એવા જ રઘુવીરજી મહારાજ ભગવાનમાં પ્રેમવાળા થયા છે, જેને ભગવાનમાં પ્રીતિ હતી. સર્વાંગ સ્નેહ ઉર્મા ઉભરે અમિત, અંગો અંગમાં અમાપ પ્રેમ ઉભરાયા કરે. કરોડો મારા જેવા કવિઓના સમૂહો ભેગા થાય ને તોય તમારા અમાપ ગુણોને ગણી શકાય નહીં. અરે તમે ક્યારેય પ્રભુજીની મરજી તમે લોપી નથી. એવા હે રઘુવીરજી મહારાજ, તમને હું વંદન કરું છું. ત્યાગી ગૃહી સકળનો મહિમા અપાર. તમે ભલે ગાદીપતિ હતા, ખુદ વડતાલ દેશની ગાદીના પ્રથમ આચાર્ય બન્યા, ખુદ ભગવાને તમને બેસાડ્યા, તોય સંતો ભક્તોમાં તો તમે અપાર મહિમાવાળા હતા, ગુરુ સ્થાને હતા, છતાં પણ તમને સંતો ભક્તોમાં અપાર પ્રીતિ અને મહિમા. પ્રીતે કરે રટણ અંતર એક તાર, એવા રઘુવીર ગુરુજી નમું વાર વાર. કેવી શબ્દ રચના કે અંતરમાં એક તાર ભગવાનનું અખંડ રટણ પ્રીતથી કરતા હતા. કોણ? રઘુવીરજી મહારાજ. કહેવાય છે કે રઘુવીરજી મહારાજ રામચંદ્રજીનો અવતાર કહેવાય છે, અયોધ્યા પ્રસાદજી મહારાજ ભરતજીનો અવતાર કહેવાય છે, એમ સત્સંગમાં કહેવાય છે. તો એવા ભગવાનની સાથે અવતારો પણ આવ્યા હતા ભગવાનની સેવામાં. જ્યારે જ્યારે સંતો બીમાર હોય ત્યારે દોડી દોડી સમીપે જાતા, જરૂર પડે ત્યારે જાતે સંતોને માટે રસોઈ પ્રેમથી કરીને તમે જમાડતા. કોણ? હે રઘુવીરજી મહારાજ. તમે કેટલી સંતોમાં પ્રીતિ. એક સમયનો પ્રસંગ છે, એક સંત બીમાર હતા, અડધી રાતે એને જમવાની ઈચ્છા થઈ છે. થોડુંક શરીરમાં સારું થાય ત્યારે જ જમવાની ઈચ્છા થાય ને, શરીરમાં સારું ન હોય, બીમારી હોય ત્યાં સુધી રુચિ ન થાય જમવાની. અને રુચિ થઈને રઘુવીરજી મહારાજને કીધું છે, અને રોટલો બનાવી અને સંતને જમાડ્યા છે. ભગવાનને ખબર પડી, કીધું કોના માટે લઈ જાઓ છો? ત્યારે કીધું આ સંત બીમાર છે એના માટે, એને રુચિ થઈ છે જમવાની. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે લાવો લાવો, અમને ભૂખ લાગી છે. એમ કરીને મહારાજે એમાંથી જેમાં કે સંતને પ્રસાદીનો રોટલો કરી દીધો. પછી કીધું હવે આ સંતને તમે જમાડો. પ્રેમથી જમાડ્યા છે. મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજને તો બધા જમાડે, મહારાજને તો જમાડવાથી મહારાજ રાજી થાય, પણ મહારાજના વાલા સંતો ભક્તોને જમાડીએ ને તો એનાથી પણ ભગવાન બહુ રાજી થાય. આવા શ્રદ્ધાવાળા ભક્તિભાવવાળા હતા. ગુણાતીતાનંદ સ્વામીની સાથે અખંડ સમાગમમાં રહેતા, જુનાગઢ મહિનો રોકાતા, સત્સંગની અંદર કથા વાર્તા સાંભળતા, હેઠે આસન રાખીને બેસી જતા. ઓ રઘુવીરજી મહારાજ એમ કે ભલે હું આચાર્ય રહ્યો, બાજુમાં બેસીને સાંભળું તો મને બહુ આમ સાંભળવાની મજા ન આવે, વક્તાની સામે બેસીને કથા સાંભળીએ ને તો સાંભળવાની મજા આવે. એમ કરીને અખંડ કથા સાંભળતા. હો, જાતે રસોઈ કરી લેતા, ખાલી ખીચડી બનાવી લે, કાચી પાકી ખીચડી બનાવીને જમીન એકદમ સમાગમ કરવા બેસી જતા. કેટલી ગરજ હશે. કેવા રઘુવીરજી મહારાજ. શ્રદ્ધા અધિક મહિમા ઉર્માન માય. શ્રદ્ધા અને મહિમા તો એટલો બધો હતો ને તે ક્યાંય અંદર સમાય નહીં. એવા રઘુવીરજી કરો કૃપાય. અંગમાં એવો ઉમંગ સત્સંગ વધારવાનો, ધર્મ પળાવવામાં ધગશવાળા હતા. વળી એમ કહે છે, નિર્દોષ મૂર્તિ કીર્તિ અતિ વિશ્વમાય. એવા રઘુવીર ગુરુજી કરો કૃપાય. હે રઘુવીરજી મહારાજ, તમારે સાચા સગા માત્ર ને માત્ર સંતો ને હરિભક્તો જ હતા. લ્યો, શીખવા જેવું આપણને પણ મળ્યું કે નહીં આમાંથી? રઘુવીરજી મહારાજ એને સાચા સગા કોણ હતા? સંતો ભક્તો. આપણે શીખવા જેવું છે ને, જુદાપણું ન ગણતા મનમાં જરાય. લ્યો,
સંતો ભક્તો એના સાચા સગા હતા, એમાંથી એને જરાય જુદાપણું લાગતું જ નહોતું. ત્યાગી અને ગ્રહસ્થમાં એવો સૃહદ ભાવ રાખતા, એમાં જરાય જુદાપણું ન રાખતા કે આ ચરોતરના અમે વડતાલના કહેવાઈએ, આ ચરોતરના હરિભક્તો છે, આ વળી કાઠિયાવાડી છે, તો આ પાસે અમારા હિન્દુસ્તાની છે એ અમારા કહેવાય, અમારા બ્રાહ્મણ કુળના છે, આવું એને બિલકુલ નહોતું. કોઈ પ્રકારનો ભેદભાવ જ નહીં. જે સ્વામિનારાયણના એ બધા મારા. આપણે આવું ભાવ રાખીએ હો. આ રઘુવીરજી મહારાજના પ્રસંગ ઉપરથી આપણે આજના દિવસે આ કથામાંથી આ પોઈન્ટ પકડી લઈએ. આપણે પણ ભગવાનના એટલા બધા આપણા, જે સ્વામિનારાયણના એ જ મારે સાચા સગા. દેહના સગા છે ને એ બધા સ્વાર્થના સગા છે, એનું આપણે રાખવું પડે. લોકરિવાજ પ્રમાણે લોક લાજે એને સાચવવા પડે, એનું માન સન્માન જાળવવું પડે, એવું બધું કરવું પડે. બાકી અંતરથી તો સાચા સગા કોને માનવાના? ભગવાન અને ભગવાનના સંતો અને ભક્તો. 3 સ્ટેપ છે: ભગવાન, સંતો અને ભક્તો. ત્રણેયને સ્ટેપ બાય સ્ટેપ રાખવા. ભગવાનને તો રાખીએ, સાથે એના વાલા સંતો, પાછા એના ભક્તો. એને આપણે ભાળીએ ને ત્યાં આપણે ગોળના ગાડા આવી ગયા, મારા હાચા હગા આવ્યા. કોઈને મોઢે કહીએ નહીં, કેમ કે ઘણાને પરિવારની અંદર સત્સંગ ન હોય તો સમૂહની અંદર એમ ન કહેવાય કે મારે આ હાચા હગા આ છે, તમે નથી, એમ થોડું કહેવાય કોઈને. એમ આ લોક દ્રષ્ટિએ કોઈને ન કહેવાય. અંતરથી સમજવાની વાત છે. અંતરથી એમ જ માનીએ કે હાચા હગા મારા આ છે, ભગવાનના ભક્તો એ છે, એ મને ભગવાન સુધી પહોંચાડશે. ત્યારે આ આચાર્ય મહારાજને જુદાપણું ન ગણતા જરાય. એ તો બધા ભક્તોને પોતાના સાચા સગા જ માનતા હતા. વળી દેતા સુબોધ બહુ છાવણીઓ ભરીને, ઉપાસના નિયમ નિશ્ચય શ્રી હરિનો, સિદ્ધાંત સત્ય કહેતા સર્વોપરીનો, એવા રઘુવીર ગુરુજી નમું વારવાર. એવા રઘુવીરજી મહારાજને હું વંદન કરું છું. સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરીપણાનું બધાને ઉપદેશ આપતા હતા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરતા છાવણીઓ રચીને. એટલે કે છાવણીઓ એટલે આમ ચાળવાની છાવણી નહીં હો, પણ કથા પારાયણો કરી કરાવતા જેને પ્રભુ સિવાય પ્રીતિ નહીં. તુકાર શબ્દ મુખથી ઉચ્ચર્યો ન જેણે. તુકાર શબ્દ ગાદીપતિ હોવા છતાં ક્યારેય કોઈને તુકારે નહોતા બોલાવતા. લ્યો, તું એવો શબ્દ તો એના મુખમાંથી ક્યારેય નીકળ્યો નહોતો. તું શબ્દ ક્યારેય નીકળ્યો નહોતો. આપણે શીખવા જેવું આ બીજો પોઈન્ટ આવ્યો. લ્યો, એક તો એ પોઈન્ટ આવ્યો સ્વામિનારાયણના એટલા મારા સાચા સગા. એ પોઈન્ટ પકડાણો. અયોધ્યા પ્રસાદજી મહારાજમાંથી ભગવાનમાં અખંડ વૃત્તિ રાખીને ભજન કરતા આત્મસ્થિતિનો પોઈન્ટ પકડાણો. જરાય દેહ ભાવ નહીં. આમાંથી રઘુવીરજી મહારાજમાંથી આપણને તુક્કારે કોઈને ન બોલાવતા એ બીજો પોઈન્ટ. લ્યો, આવા ગાદીપતિ નાનામાં નાના બાળક હોય ને તો એને તુકારે ન બોલાવે, તમે જ કહીને બોલાવે. જો મોટાની મોટાઈ આ છે. પૂજ્ય બેનનું પણ જીવન આવું જ છે. નાના કોઈ હોય તો એને તમે જ કહીને બોલાવે. બધાને તમે કહીને જ બોલાવે. મારા સાંખ્યોગી બહેનો હોય કે પાર્ષદ બહેનો હોય, બધાને વંદન કરે અને બધાને તમે કહીને બોલાવે. લ્યો, આવા જેવા જેટલા મોટા એટલી જ એનામાં નમ્રતા હોય, એટલું જ એનામાં દાસ પણ હોય. ત્યારે જ ભગવાને એનામાં આવા સદગુણો મૂક્યા હોય ને. પાત્ર જોઈને ભગવાન સદગુણો મૂકે હો, કે આ પાત્ર છે એ સદગુણોને પચાવી શકે એમ છે. ત્યારે આપણે શીખીએ, આપણે કોઈને તુકારે ન બોલાવાય. લ્યો, રઘુવીરજી મહારાજનો આ ગુણ હતો. તુકાર શબ્દ મુખથી ઉચ્ચર્યો ન લે જેણે. જીવનની અંદર એણે ક્યારેય તુકારે કોઈને બોલાવ્યા નથી. આપણા પૂજ્ય કાંતાબેન છે, એ પણ નાના મોટા બધા પાર્ષદો હોય, સાંખ્યોગી બહેનો હોય, બધાને
તમે કહીને જ બોલાવે, કોઈને તુકારે ન બોલાવે. એમ આપણે પણ આ શીખવા આપણને મળ્યું. આપણે પણ ભગવાનના ભક્તો હોય બધાને આપણે તમે કહીને બોલાવીએ. તમારા દીકરા દીકરીઓ હોય એને પાછું તમારી રીતે તમારે બોલાવવા પડે હો. પાછું એ કંઈ આપણે કહેતા નથી, એનો બરાબર ન લાગે ને. પણ આમાં સત્સંગની અંદર તો આપણે આટલું રાખીએ તોય ઘણું. સત્સંગી સર્વ પર અમૃત દ્રષ્ટિ જેણે લ્યો, સર્વે સત્સંગીઓ ઉપર અમૃત ભરી દ્રષ્ટિ જ રાખતા. વાહ વાહ રઘુવીરજી મહારાજ, વાહ, તમને ધન્ય છે. આખા સત્સંગ ઉપર અમૃત દ્રષ્ટિ રાખીને બધાને જોતા હતા. જેને સદંતર એટલે કે સદાય અંતરમાં શુદ્ધ પ્રેમ નીતરતો રહેતો હતો. એવા અનેક ગુણ વર્ણન થાય એમ છે, પણ આપણે આખું રઘુવીરજી મહારાજનું આખ્યાન ગાવું હોય તો ગાઈ શકાય. પણ હવે આપણે ગ્રંથ લઈને બેઠા છીએ એટલે મર્યાદિત પ્રમાણે આપણે ગુણો ગાતા જઈએ છીએ. આખ્યાનો સમય પ્રમાણે આપણે આગળ કથા આવે ત્યારે લેતા જઈશું. આમાં તો વંદના છે એટલે તોય આપણે અમુક અમુક આ કવિએ લખેલા પ્રસંગ ઉપરથી આપણે ગાઈએ છીએ. ગુણ વર્ણન થાય એમ છે, ઘણા ઘણા એના ગુણો છે. ચારે મુખે બ્રહ્મા એણે કેવા વિચાર્યું, લેખક એમ કહે છે બ્રહ્માજીએ વિચાર કર્યો 4 મુખે ત્યાં રઘુવીરજી મહારાજના ગુણો હું ગાવા માંડું, પણ હિંમત એણે પણ ન રાખી. એ હિંમત હારી ગયા, તેથી ન ઉચ્ચાર્યું. એમ કહે છે કે એક દિવસ બ્રહ્માજીએ 4 મુખે નિર્ણય લીધો કે આજે રઘુવીરજી મહારાજના હું ગુણ ગાવા માંડું, પણ હિંમત હારી ગયા કે નહીં ગાઈ શકાય. એના કરતાં પગે લાગી લઉં ને એમ જ સાર છે. પગે લાગી લો, એના ગુણનું વર્ણન મારાથી નહીં થઈ શકે. તેથી મારા જેવા કવિઓને બ્રહ્માજી ખાનગીમાં કહી ગયા. વાઘજી ભગત એમ જાણે કહેતા હોય કે મારા જેવા કવિઓને કહી ગયા ખાનગીમાં કે અમે થાકી ગયા છીએ તો તમે પણ બહુ ટ્રાય કરતા નહીં, એના ગુણનો પાર નહીં આવે. એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સંબંધમાં આવેલા આદિ આચાર્ય શ્રી છે. એના તો ગુણોનો તો એ ભંડાર છે. સદગુણનો ભંડાર હોય એ ભંડારને આપણે પૂરેપૂરો ન ખોલી શકીએ. બેઉ મહાસમર્થ છે અઘાત, પોતે પ્રત્યક્ષ હરિ એતથી હાથ જાલી, આપેલ ગાદી નિજ ઐશ્વર્ય સર્વ આલી, વ્યાપો સમસ્ત તનમાં પ્રભુનો પ્રતાપ, એવા રઘુવીર અવધ્ય પ્રસાદ આપ. બંનેને એક સાથે વંદન કર્યા આ શ્લોકની અંદર. બંને આચાર્ય મહાસમર્થ છે. પ્રત્યક્ષ હરિહેતથી ભગવાને હાથ ઝાલીને બેયને ગાદીએ બેસાડ્યા છે. તો એવા બંને દેશના બંને આચાર્ય શ્રીને વંદન છે. બંને અભિન્ન મૂર્તિ મમ ઉર રેજો, આશીષ આપી શુભ ગ્રંથ રચાવી દેજો. બંનેને અભિન્ન મૂર્તિ ગણી છે, કોઈ ભિન્ન ભાવ મેં નથી રાખ્યો. બે તો મારા માટે તો સમાન છે. સ્વામિનારાયણ ભગવાનના છો તમે બંને. સેજે ભેદભાવ વિના શુભ આશીષ મને દેજો, શુભ ગ્રંથ રચાવી દેજો. હવે રઘુવીરજી મહારાજને જ યાદ કર્યા છે ને, તો વડતાલ દેશની વાત ચાલે છે, તો લેખકને આચાર્ય પરંપરાને આગળ વધારવાની ઈચ્છા થઈ કે એ પરંપરાને હું વંદન કરી લઉં. રઘુવીરજી મહારાજ પછી ક્યાં આચાર્ય મહારાજ આવે તમને ખબર છે? બીજા આચાર્ય કોણ હતા વડતાલ ગાદીના? તો બીજા આચાર્ય હતા ભગવત પ્રસાદજી મહારાજ. ભગવત પ્રસાદજી મહારાજને લેખક વંદન કરે છે કે હું જે વંદન કરું છું, જેમણે સત્સંગમાં જઈને ખૂબ સત્સંગનો વિકાસ કર્યો, હું તો બહુ અલ્પજ્ઞ છું, તમારા ગુણ મારાથી ન માપી શકાય, માટે મને હે ભગવત પ્રસાદજી મહારાજ મને આશીર્વાદ દેજો અને ગ્રંથ રચવામાં મને સહાય કરજો. હવે ત્રીજા આચાર્ય કોણ હતા વડતાલ ગાદીના? કોણ હતા તમને યાદ છે? યાદ રાખ્યું આપણે આપણી પરંપરા, આચાર્ય પરંપરા, ગુરુ પરંપરા બધું યાદ રાખવું. મહારાજે વચનામૃતમાં પણ લખ્યું છે, પરંપરા યાદ રાખવી. તો ત્રીજા આચાર્ય છે વિહારીલાલજી મહારાજ. હે વિહારીલાલજી મહારાજ શ્રી, આપને હું સ્તુતિ કરું છું, કોટાન કોટી વંદન કરું છું. કારણ કે જે કામ મારે કરવાનું છે ને એવું કામ તમે અજોડ કરી નાખ્યું છે. આપે અજોડ શુભ ગ્રંથ કરેલ ભારી, આ ગ્રંથમાં પણ સહાય કરો અમારી. તમે હરિલીલામૃત જેવો વિશાળ અદ્ભુત ગ્રંથ રચી નાખ્યો છે. તો મહારાજની કૃપાથી તમારું કામ સફળ થઈ ગયું છે.
દલપતરામ કવિ જેવા ડાબા જમણા હાથ સમાન તમને સહાયક કવિ મળી ગયા. કેવું અજોડ રચના ગ્રંથની થઈ ગઈ. માટે મારા ઉપર પણ આપ કૃપા કરજો, મારે પણ આ કામ સારી રીતે પૂરું થાય એવી હે વિહારીલાલજી મહારાજ તમે કૃપા કરજો. વડતાલ દેશના 3 આચાર્યને વંદના કરી વળી ફરી અમદાવાદ દેશ તરફ જાય છે. વડતાલ દેશના 3 આચાર્યને વંદન કરી. પહેલાં અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદ દેશના આચાર્યને વંદન કરી, ફરીવાર અમદાવાદ દેશના બીજા આચાર્યને વંદન કરે છે. બીજા આચાર્યને તમને નામ આવડે છે? અમદાવાદ દેશના કેશવ પ્રસાદજી મહારાજ. આ પરંપરાને યાદ રાખ્યું હોય ને તો પહેલો શબ્દ યાદ રાખવાનો હોય. કે પુ વા દે તે, અકે પુવા દે તે, આટલું યાદ રાખી લો ને તો આખી પરંપરા યાદ આવી જાય. આવું કોઈ આમ તારણ કરેલું છે. એટલે પૂજ્ય બેને અમને આમ શીખવાડ્યું છે કે આ પરંપરાને યાદ રાખવામાં બહુ આપણે ભૂલ જ ન પડે. તમારે યાદ રાખ્યું હોય ને તો આ હો અકે પુવા દે તે રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ સુધીનું છે. તો આ બીજા આચાર્ય મહારાજ છે કેશવ પ્રસાદજી મહારાજ, એને વંદના કરે છે. આચાર્ય કેશવ પ્રસાદ મહાકૃપાળુ, સત્સંગમાં વિચરી ખૂબ કર્યો વિશાળ, એવો વિશાળ શુભ ગ્રંથ થવા ઈચ્છું છું, તેમાં સહાય કરવા સ્તુતિ ઉચ્ચરું છું. હે કેશવ પ્રસાદજી મહારાજ, આપે તો સત્સંગમાં વિચરણ ખૂબ કર્યું છે, વિશાળ સત્સંગમાં વિચરણ કર્યું છે. એવો વિશાળ ગ્રંથ મારે રચવાની ઈચ્છા છે, તો આપ મને સહાય કરજો, એટલે હું આપને સ્તુતિ કરું છું. હવે ત્રીજા આચાર્ય મહારાજ કોણ? અકે પછી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ, અમદાવાદ દેશના. ધર્મનિષ્ઠ હતા હો, ધર્મમાં પ્રમાદ ક્યારેય ન રાખતા. એમને હું વારંવાર ફરીને શિષ્ય નામીને વંદન કરું છું કે તમે મને અતિ હર્ષ પામીને આશીષ આપજો. આ પ્રસંગે લેખકને એક વાત ખાસ યાદ આવી જાય છે. કઈ વાત? કે મારા ગુરુજી સદગુરુ પુરુષોત્તમ ચરણદાસ સ્વામી, એમણે હે મહારાજ શ્રી આપની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા લીધેલ મુજના ગુરુ આપ પાસ, પાડેલ નામ પુરુષોત્તમ ચરણદાસ. એમ કીધું. તરત વાત યાદ આવી ગયો પ્રસંગોપાત કે આપની પાસે દીક્ષા લીધી છે મારા ગુરુએ, એવા તમે પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ, ત્રીજા આચાર્ય મહારાજ. તો હું તમે જેને દીક્ષા આપી ને એ પુરુષોત્તમ ચરણદાસ સ્વામી, એ મારા ગુરુ, એનો હું શિષ્ય છું. તો વિશેષ તમારે મને પ્રેમથી આશીર્વાદ તો દેવા જ પડે ને. તમે જેને દીક્ષા આપી હોય એનો હું ચેલો, તો મને તો તમારે આશીર્વાદ દેવા જ પડે ને. હું તમારે પાય લાગુ છું, વિનંતી કરું છું, કરોડ વાર હું આપને વંદન કરું છું, મને આશીર્વાદ આપજો, હું આશીર્વાદ માગું છું. આમ કરી દિનાધીન થઈ બધા પાસે આશીર્વાદ માગે છે. ત્યાર પછી ચોથા આચાર્ય મહારાજને વંદન કર્યા છે. ચોથા આચાર્ય મહારાજ અમદાવાદના છે, શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજને વંદના કરી છે. સુબુદ્ધિના આપ ધામ છો, આપે તો અદ્ભુત શ્રેષ્ઠ કામ કર્યા. તમે નવલો રંગ ઉમંગ મારા ઉરમાં ભરી દો, હું ભગવાનના ગુણ ગાઉં. જો તમે તો સુબુદ્ધિના ધામ છો, એવા બુદ્ધિશાળી છો. એક એકના ગુણોનું વર્ણન કરે છે. ગુણાનુવાદ સભા એમ કહેવાય ને. બધાના ગુણો ગાવાથી આપણામાં એવા સદગુણો આવે. જો એવા ભક્તના આખ્યાન ગાય, એના અંતર નિર્મળ થાય. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, મન શુદ્ધિ છે આવા આખ્યાને. આપણે તો આખ્યાન તો શું, પણ એના ટૂંકમાં ગુણોનું ગાન કરીએ છીએ. એવા સંતો, ભક્તો, આચાર્ય શ્રીઓ બધા ભગવાનના ભક્તો છે. એના ગુણો આપણે ગાઈને આપણા હૃદયમાં ધારીએ. સારા બધા એના ગુણો આપણે લઈએ ને તો આપણે ગુણવાન બની જઈએ.
આપણે તો ગુણ લેવાના. ત્યારે શ્રેષ્ઠ કામ તમે કર્યા છે. આ સત્સંગમાં તો તમે નવલો રંગ અને ઉમંગ જગાવ્યો છે. એવા તમે વાસુદેવ પ્રસાદજી મહારાજ ઉમંગવાળા હતા. તો મારા રૈયામાં પણ ઉમંગ ભરી દો, તો હું ઉમંગથી આ ગ્રંથની રચના કરું. ગ્રંથ રચવો હોય તો ઉમંગ તો જોઈને, ગમે તે કાર્ય આપણે કરવા જઈ રહ્યા હોઈએ, આનંદ ને ઉમંગ અને ઉત્સાહ હોય ને તો બધું થઈ શકે. કોઈ કાર્ય કરવાનો આપણે ઉત્સાહ જ ન હોય, કાંઈ કરવું જ ન ગમે, આમ નામ ઢીલા ઢપ થઈને બેઠા જ રે, થશે પછી કરશું આમ કરતા રહે. કામે એમ નામ સંસાર વ્યવહારના કામ કરવા હોય તો એમાંય ઉમંગ તો રાખવો પડે ને, ભક્તિમાંય ઉમંગ રાખવો પડે. અને સંસાર વ્યવહારના સામાન્ય કામ ઊભા થઈને થાળ કરવો છે એમાંય ઉમંગ તો રાખવો પડે. આમથી આમ વાસણ સાફ કરવા છે એમાંય ઉમંગ હોય તો ફટાફટ થઈ જાય, નહીંતર માંડ માંડ થાય. ગમે તે કાર્યની અંદર ઉત્સાહ અને ઉમંગ ભરેલું જીવન હોય તો બધું કરવું ગમે. તો આચાર્ય મહારાજમાં ગુણ બતાવ્યો છે લેખકે, તમે નવલા ઉમંગવાળા હતા. નવો તમારામાં ઉત્સાહ જ આવ્યા કરતો હતો. પૂજ્ય બેનમાં નવો ઉત્સાહો. આજ ઉત્સાહને કાલ ઉત્સાહ વયો ગયો એવું તો અમે ક્યારેય જોયું નથી. જીવન એનું એક જ સ્થિતિમાં આવેલું જાય છે. એમ કહેવાય ને, સોનાના દોરા જેવું જીવન રાખવું. મહારાજે વચનામૃતમાં કીધું, સોનાનો દોરો હોય એ ઢીલોય ન પડે ને ટાઈટય ન થાય. એમ આપણું જીવન એવું હોવું જોઈએ, ઉલાળ નહીં ધરાળ નહીં, સુખ દુઃખના પ્રસંગોમાં આમથી આમ થઈ ન જવાય. એમ પૂજ્ય બેનનું જીવન એવું છે, નિરાળું, એકદમ નિખાલસ, નિર્માની, એકદમ કરુણાભર્યું જીવન છે. બધા ઉપર દયા ભાવના, મહિમાવાળું જીવન. કેટલાક ગુણો યાદ કરીએ, જે કાંઈ ગુણો આવે એટલે આપણને આપણા ગુરુજીનું જીવન યાદ આવી જાય છે. કેમ કે એવા ગુણો ભગવાને મૂક્યા છે અને આપણને દેખાય છે ને એવું જીવન જીવી રહ્યા છે ને આપણને સુખ આપી રહ્યા છે. સુખ આપવા જ ભગવાન આવા મહાપુરુષોને મોકલતા હોય છે. મહાન સંત વિભૂતિઓ આ પૃથ્વી પર આવે છે બીજાના સુખાર્થે, બીજાને સુખ દેવા માટે આવે છે. ભગવાને બધાને સુખ દેવા આવે અને સંત વિભૂતિઓ પરોપકારના કાર્ય કરીને બધાને સુખ જ આપે. ત્યારે આવું નિરાળું જીવન, ઉત્સાહી જીવન છે, અનેરો ઉત્સાહ હો પાછો. આ સત્સંગને માટે નિત્ય નવલો રંગ લાગ્યા જ કરે કે આપણે ભગવાનને રાજી કરવા માટે આમ કરીએ, તો મહારાજના રાજી કરવા આમ ઉત્સવ સમયા કરીએ, આમ રાજી કરીએ, ભગવાનના ભક્તોને રાજી કરીએ. બસ એવું નહીં ખૂણામાં બેસીને માળા જ કર્યા કરીએ, બીજું કાંઈ નહીં. આપણું આપણે કરી લેવું, કોઈનું કરવું નથી. એમ ક્યારેય ભાવના નહીં. પોતાનું તો એ અખંડ કરે, અખંડ ભગવાનમય જીવન, પણ સાથે સાથે આપણે આ સત્સંગના રોટલા ખાઈએ છીએ, સત્સંગીનું રળેલું છે, તો સત્સંગીનું ઋણ આપણને માથે ન ચડે એટલા માટે તનતોડ આ સત્સંગની સેવા પણ કરવાની અને તનતોડ આપણા માટે આપણું ભજન પણ પર્સનલ કરી લેવાનું. આમ બેવડું ને તેવડું કરે છે રાત દિવસ સત્સંગની સેવા. શરીરમાં સારું હોય ન હોય છતાં પણ મૂકતા નથી, કંટાળતા નથી. એવું ઉત્સાહી જીવન છે. ત્યારે આ વાસુદેવ પ્રસાદજી મહારાજમાં પણ નિત્ય નવલો રંગ છે. ત્યારે લેખક કહે છે, મારામાં પણ તમારા જેવો ઉમંગ મને ભરી દ્યો ને તો મને ગ્રંથ રચવામાં કાયમ આવે. ત્યાર પછી પાંચમા આચાર્ય મહારાજ અમદાવાદના દેવેન્દ્ર પ્રસાદજી મહારાજને વંદન કર્યા કે હે મહારાજ શ્રી, આપને હું વંદન કરું છું. જેના સુતે શરણ રાખેલ વાઘજીને, જેના સુતે શરણ રાખેલ વાઘજીને, આવી એક પંક્તિ લખી છે વંદન કરવામાં. અર્થાત તમારા સુપુત્રે મને વર્ષો સુધી સાથે રાખ્યો છે, શરણે રાખ્યો છે. એવા દેવેન્દ્ર પ્રસાદજી મહારાજના સુપુત્ર એટલે કોણ? તમને અનુસંધાન આવ્યું? વાઘજી ભગત એમ કહે છે દેવેન્દ્ર પ્રસાદજી મહારાજને સ્તુતિ કરતા કે તમારા સુપુત્રએ તો મને વર્ષો સુધી એની સાથે રાખ્યો, એને શરણે રાખ્યો. એવા એના સુપુત્ર કોણ? તમે ઓળખી ગયા? તો બોલો, ઓળખી ગયા હોય તો તમારો અવાજ અહીં સંભળાઈ જશે. ત્યારે દેવેન્દ્ર પ્રસાદજી મહારાજના સુપુત્ર એટલે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અત્યારે દર્શન આપી રહ્યા છે. જેનું સદા નિર્મળ
આ દેવેન્દ્ર પ્રસાદજી મહારાજનું જીવન વંદન કરે છે કે જેનું સદાય નિર્મળ ચિત્ત ભારી, ગંભીર ધીર શૂરવીર ક્ષમા અપારી, કીધું ન વેણ કડવું કહું કોઈ વાર, સંગીત રીત પ્રભુ ભક્તિ ગમે અપાર. લ્યો સદગુણો લખ્યા હો. દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ કેવા હતા? જેનું નિર્મળ ચિત્ત સદાયને માટે રહેતું હતું, ગંભીર ધીર ગંભીર હતા, ક્ષમાવાળા હતા, ક્યારેય કોઈને કડવું વેણ ક્યારેય કહેતા નહીં. સંગીત રીત પ્રભુ ભક્તિ ગમે અપાર. એને આ દેવેન્દ્ર પ્રસાદજી મહારાજને સંગીત બહુ ગમતું હતું, સંગીત પ્રિય હતા. લ્યો દુનિયાભરના સારા સારા ગાયકો વાદકોને બોલાવીને ગૌડાવતા હતા અને સાંભળતા હતા. જાણે ગોપાંગનાથી પ્રભુમાં પરિપૂર્ણ પ્યાર, ગોપાંગનાથી પ્રભુમાં પરિપૂર્ણ પ્યાર, એવા સમર્થ ગુરુ નમું વાર વાર. કેવું પ્રીતિ કેવી હતી વખાણી? ગોપીઓ જેવી તો દેવેન્દ્ર પ્રસાદજી મહારાજને ભગવાનમાં પ્રીતિ હતી. એવા ભગવાનમાં પ્રીતિવાળા હતા, એવા સમર્થ ગુરુ. તમને હું વંદન કરું છું. પછી છઠ્ઠા આચાર્ય મહારાજ, અમદાવાદના તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ. પોતે તેજેન્દ્ર પ્રસાદ હયાત આપ. હયાત છે ને આ પૃથ્વી ઉપર, એટલે એમ લખ્યું હયાત આપ. ગ્રંથ લખ્યો ને ત્યારે ગાદી ઉપર હયાત હતા. અત્યારે આમ હયાત છે પણ ગાદી ઉપર વિદ્યમાન પોતે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા, એટલે આ શબ્દ વાપર્યો છે. પોતે તેજેન્દ્ર પ્રસાદ હયાત આપ, પ્રૌઢ પ્રતાપી, તમે જ આજ્ઞા કરી મને ગ્રંથ રચવાની. તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, તમે જ, તમારી જ મરજી, તમારી જ આશીર્વાદથી મેં આ ગ્રંથ લખવાની ઈચ્છા કરી છે, માટે આશીર્વાદ આપો. આપ ગુણિયલ છો, વાણી આપની અમીરસ ભરેલી છે, વશીકરણ વાળી આપની વાણી છે. આપણા સદગુણોનું તો હું શું વર્ણન કરું. કષ્ટ સત્સંગ અર્થે સહ્યા, દેશ વિદેશ સત્સંગ કર્યા, દયામય દ્રષ્ટિ મંદ હાસ્ય, આચાર્ય 2 અંગ 1. લ્યો સત્સંગને અર્થે આપે ખૂબ કષ્ટો સહ્યા છે, દેશ વિદેશોમાં જઈ જઈને સત્સંગ ખૂબ કરાયો છે. આપણી દયામય દ્રષ્ટિ છે, અખંડ મંદ હાસ્ય કરતું મુખ છે. સાંપ્રદાયિક વ્યવસ્થાને માટે 2 આચાર્ય કર્યા. સત્સંગને અર્થે બહુ કષ્ટ સહ્યા છે, ત્યારે ખૂબ દેશ વિદેશોમાં જઈને પણ ખૂબ સત્સંગ કરાવેલો છે. આ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે બંને આચાર્ય મહારાજ સત્સંગના અંગ કહેવાય છે. સરળતા, ઉદારતા, ક્ષમાવાન, ગુણિયલ છો, મને શરણે તમે રાખ્યો છે, ઉપકાર મારા ઉપર બહુ તમે કર્યો છે. આપમાં તેજ પ્રભુનું છે, માટે આપનું નામ સાર્થક છે, એમ કહે છે હો. આપનું નામ સાર્થક છે, આપના મુખ ઉપર ભગવાનનું બહુ તેજ છે, એટલે તમારું નામ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે. આપનો સરળ સ્વભાવ છે, તો મને આ ગ્રંથ બનાવવાનું કામ સરળ થઈ જાય એવી મારી ઉપર આપ કૃપા કરજો. ત્યાર પછી લાલજી શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ગ્રંથ રચ્યો ને, ત્યારે અત્યારે જે અમદાવાદની ગાદી ઉપર આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ છે, અને તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ નિવૃત્ત આચાર્ય મહારાજ કહેવાય, નિવૃત્ત થઈ ગયા છે. પણ એ સમયે લાલજી હતા, નાના હતા, એટલે એને વંદન લાલજી તરીકે કરે છે. ત્યારે નાના એવા બાળ લાલજી હતા. એમ કહે છે તમે બહુ પ્રભાવશાળી છો, નાની વયથી પણ પિતાશ્રીના કૃપાપાત્ર છો, ભવિષ્યના ગાદીપતિ થશો. અત્યારે ગાદી ઉપર છે એ જ આચાર્યને લાલજી તરીકે વંદન કરે છે. તમારામાં નિર્દોષ ભાવ છે, તો મને પણ આશીર્વાદ આપો કે આ ગ્રંથ નિર્દોષ ગ્રંથ થાય એવું હું માગું છું. નિર્દોષ ભાવથી હું ગ્રંથ રચું. હવે બંને દેશની સ્તુતિ ભેગી કરે છે. ગાદીપતિ જુગલ દેશ વિશે વિરાજે, વંદુ સદા હું આશીર્વાદ કાજે. પછી જે આચાર્ય બાકી રહી ગયા ને એને એક સાથે વંદન કરી લીધા. વંદુ સદા હું આશીર્વાદ કાજે, જુગલ દેશ, બંને દેશના. વડતાલ દેશના 3 આચાર્ય મહારાજને વંદન કર્યા, અને બીજા જે બાકી રહી ગયા ને સમૂહમાં વંદન કર્યા. લક્ષ્મી પ્રસાદજી મહારાજ, શ્રીપતિ પ્રસાદજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ. એ સમયે ગાદીએ હતા લાલ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ. ત્યાં સુધી વંદન કર્યા. જાણી સમર્થ સહુની સ્તુતિ ઉચ્ચરું છું,
ગ્રંથ આપ સહુના બળથી કરું છું. હે ધર્મવંશીઓ, આપની સ્તુતિ કરું છું. જ્યાં બ્રહ્માજી જેવા મને ના પાડી ગયા, હવે જાજી વાત તમે કરતા નહીં. આ બધાના તો ગુણો અમાપ છે, માટે હવે હું બધાને વંદન કરી અને સ્તુતિ પૂર્ણ કરું છું. પરમ ધર્મ વંશની વિનંતી, અલપમતી ઉચરેલ સ્નેહરીતી, વર્ણન વિધિ વ્યાસથી ન થાય, અભણ મુખે ગુણ વાઘજી શું ગાય. વ્યાસ ભગવાનથી વિધિથી એટલે કે બ્રહ્માથી જે વર્ણન ન થાય, ત્યાં મારા જેવા અભણ વાઘજીથી શું થાય એમ કહે છે. વાઘજી શું ગુણ ગાઈ શકે? એટલે સૌ મારી ઉપર રાજી રહેજો. મને સૂઝ્યું એવું લખ્યું છે અને મારી ઉપર બધા રાજી થઈને મને આશીર્વાદ દેજો અને બધા ગ્રંથ લખવામાં સાથે રહેજો. આમ દ્વિતીય પુષ્પમાં આ રીતે પહેલા ગુચ્છનો બીજો પુષ્પની અહીંયા સ્તુતિ પૂરી થાય છે. ઇતિ શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી વાર્ષદ વાઘજી ભક્ત વિરચિત શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા મધ્યે પ્રથમ ગુચ્છે ગુરુ શિષ્ય સંવાદે કવિએ ગણપતિ, હનુમાનજી તથા દેવો, ઈશ્વરો, અવતાર સમસ્ત તથા ધર્મવંશની સ્તુતિ નામે પ્રાર્થના નામે બીજો પુષ્પ થયો. આ સાથે અત્યારે આપણે કથાને પણ પૂર્ણ કરીશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય.